લોકસભા સામાન્ય ચૂંટણી 2024ને સંદર્ભે દાહોદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ સ્તરે કામગીરી હાથ ધરવામાં આવી છે. આગામી 7 મેના રોજ મતદાન થવાનું હોવાથી તમામ બૂથ પર વોટિંગ સંબંધી સમસ્યા ન સર્જાય અને દાહોદ જિલ્લામાં વધુને વધુ મતદાન થાય તે માટે ચૂંટણી તંત્રએ આગોતરું આયોજન કર્યું છે. ત્યારે દાહોદ જિલ્લા સેવા સદનના સભાખંડ ખાતે શનિવારે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને તેમજ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં ઈવીએમ અને વીવીપેટનું કોમ્પ્યુટરાઇઝેશન રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ દાહોદ જિલ્લામાં 6 વિધાનસભા દીઠ ઈવીએમ અને વીવીપેટની ફાળવણી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જિલ્લાના ચૂંટણી તંત્ર દ્વારા વેરહાઉસ ખાતે સંગ્રહિત રેન્ડમાઇઝ કરાયેલા ઈવીએમ વીવીપેટ જિલ્લાની 6 વિધાનસભાઓના મદદનીશ ચૂંટણી અધિકારીઓને સુપ્રત કરવામાં આવ્યા હતા. તેમજ આ ઈવીએમ જે તે વિધાનસભામાં મદદનીશ ચૂંટણી અધિકારીઓની દ્વારા સ્ટ્રોંગ રૂમમાં સંગ્રહિત કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કોમ્પ્યુટરાઇઝેશન રેન્ડમાઇઝેશન દ્વારા દાહોદ લોકસભા બેઠક હેઠળની જિલ્લાની 6 વિધાનસભા બેઠકોમાં 1672 મતદાન મથકો ખાતે મૂકવામાં આવેલી ઈવીએમ અને વીવીપેટની ફાળવણી કરવામાં આવી હતી. તેમજ આ તમામ વિધાનસભા બેઠકોમાં ફાળવણીમાં આવેલા મતદાન યંત્રો વીવીપેટના સુરક્ષિત સંગ્રહ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તેમજ સીસીટીવી કેમેરા સાથે સ્ટ્રોંગ રૂમ ઊભા કરવામાં આવ્યા છે. ઈવીએમમાં બેલેટ યુનિટ અને કંટ્રોલ યુનિટ એમ 2 એકમોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ફર્સ્ટ રેન્ડમાઇઝેશન દરમિયાન ચૂંટણી પંચે ઠરાવેલા ધારાધોરણો પ્રમાણે પ્રત્યેક વિધાનસભા ક્ષેત્રના કુલ મતદાન મથકોની સંખ્યામાં 125% લેખે બીયુ એટલે કે બેલેટ યુનિટ, 125% લેખે સીયુ એટલે કે કંટ્રોલ યુનિટ અને 135% વીવીપેટ તકેદારીના ભાગરૂપે ફાળવણી કરવામાં આવી હતી. આમ દાહોદ જિલ્લામાં 2088 બેલેટ યુનિટ અને 2088 કંટ્રોલ યુનિટ તેમજ 2255 વીવીપેટની ફાળવણી કરવામાં આવી છે. આ પ્રસંગે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી હેતલ વસૈયા સહિત તમામ મદદનીશ ચૂંટણી અધિકારીઓ, મામલતદાર સહિત ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા તમામ અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ રાજકીય પક્ષોના આગેવાનો અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર જેની શેખ, TV18 ન્યૂઝ, દાહોદ.